વેકેશન પૂરું થવા આવ્યું છે ક્યાં જવાનું છે આમ બાબરનો ખાવાનો પછી આમ રોટલી કરવાની આગળ જારી બાળી વાયરો ખાવાનો જવું પડશે મોડાસા. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. આજે બ્લોગની શરૂઆત છે વહેલી થઈ રહ્યા છે કારણ કે ખૂબ મોડી શરૂઆત કરી હતી. યસ, ગુડ મોર્નિંગ. અને મમ્મી બસ બેઠા શાંતિથી અને જમવાનું ચાલુ છે. થોડું જમીન પછી મોડાસા નીકળીએ. ઘરનું કામ છે, લાઇટનું ને બધું કામ પતાવવાનું છે. અને હીરા દાદાને લઈ ગયા છે દવાખાને, બીમાર થઈ ગયા છે અચાનક, એટલે એમને પણ જોવા જવાનું છે બાપાને. હા, બાટલું ચડાવ્યું છે. કેટલી કેમેરો ચાલુ કરતા જ નહીં જાય છે. સબ્જી, રોટી, દાળ અને ભાત. ભાત નથી ખાવા, પછી ઊંઘ આવે, પછી ઊંઘ આવે, પછી ઊંઘ આવે છે. ઊંઘ આવે છે બેન, મોટી બેન ઊંઘ આવે છે. આ જો ભગી આવીશ. ગાડીમાં બેસીએ ને એટલે આખું ભપકું થઈ જાય. કેમ કે જો આ તાપ આવી જાય 11:30 થયા ને. વહેલા નીકળી જઈએ ને 8 વાગે તો વાંધો નથી આવતો. જય શ્રી મળીએ ભગવાન. બસ આપણે દાદાને દાખલ કર્યા છે, હીરા દાદાના ત્યાં જઈ આવીએ આપણે. અને બીજું કે એક જગ્યાએ બેસણામાં પણ જવાનું છે. ઘરનું કામ છે, લાઇટિંગનું કામ આપવાનું છે, તો એના માટે બી આવે તો બધું માપ આપવાનું છે. આજે કમ્પ્લીટ કામકાજ જબરજસ્ત છે. સમાચારનું પણ કામ છે. એક દુષ્કર્મની ઘટના બની છે. 1 મહિનો છોકરીને લગ્નની લાલચ આપીને ગોંધી રાખી હતી. એના ઘેરેથી એ છોકરીને બચાવી લેવામાં આવી છે. એમાં આરોપીઓ પકડાયા છે અને એના પણ સમાચાર કરવાના છે. જોકે આપણી ટીમ મોટી છે એટલે લગભગ વાંધો નહીં આવે, થઈ જશે. આપણે દવાખાને જઈને આવી ગયા. એમની તબિયત સારું છે. થોડું બીપી વધી ગયું હતું પણ ભગવાન ત્યાંથી ખૂબ તબિયત સારું છે. હોસ્પિટલ જઈને આવ્યા, હાલ ઘરે આવી ગયા છે. વાગી ગયા છે 5:45 અને કામ પતાવી અને ઘરનું કામનું જે લાઇટિંગનું કામ છે એ પણ સોંપી દીધું છે. એ પણ ટૂંક સમય થઈ જશે. વેકેશનનું કામ વેકેશન પૂરું થવા આવ્યું છે. બાળકો રમવા બેઠા છે. પ્રેમભાઈને મળવા માટે આવ્યા છીએ આપણે. પ્રેમભાઈ આવી રમશે. પ્રેમભાઈ તમને મેં શું થયા મળ્યા નહીં તમે મને? હે પીઝા આવી છે? પીઝાને જોઈ તું? પીઝા જોઈ હતી? આવી રહી એ પીઝા બનાવ્યો છે. માટીનો પીઝા બનાવ્યો છે. હે ને કેમ છો કાતલબેન? સાથી છે ને? કેવું છે તબિયત આપનું? સરસ. એમ ને જો આપણે એ ભાઈરામો છે પીસા બે રે અને પ્રીસા બે એક જ રાશિ વાળો છે. સારો મેળ પડે છે ને. સરસ. એ બધા કયો લેજો ઢોલ. આજો. હા લાવ. ચલો હાથ પકડો. એક હાથ પકડો પપ્પા. હા ચલો નહીં ઢોળાય. ચલો માટીમાં રમવા માટે ચલો. પીછા આપણે ચલો 500 સસ્તા ને મજામાં. પીછો કશે 500 ઊંઘ તો હે. હા આ લોકો પાણી ભરવા માટે કહેતા ટેન્કર લઈને જો આ પર લાયા છે પાણી એ રમવા માટે. પ્રેશર હે પગ અલે લુગડા પલ તાર દો. હે ભૈયા તાર લુગડા પલ ને શું કરવાનું છે? હે હા ચાલો રમો તાર. હો ટાટા. હવે હા પીસા બોલી છોકરાને મદીએ. આપણે જઈએ ઘરમાં અને કપડાં બપડા બદલી અને આરામ કરીએ. હવે પોઝિટિવ રહેવાનું લાઈફમાં. જિંદગી જીવવાની, જે ગમતું હોય ને કરવાનું. ઓ આ શું બનાવ્યું? ડેમ બનાવ્યો? ડેમ ખેત તલાવડી? અરે હે આ શું બનાવ્યું? પ્રે શું બનાવ્યું? શું વોટર સ્લાઇડ? આમાં શું કરવાનું? સ્લાઇડ કરવા. આમાં કે સ્લાઇડ કરશે તમે? તોથી તો એવું. પીસા શું બનાવ્યું બેટા? શું બનાવ્યું છે? બોલશે. વોટર સ્લાઇડ. સરસ ક્રિએટિવિટી છે. વોટર સ્લાઇડ બનાવીશ બાળકોએ. માટીમાં પેલું શું કહેવાય કે ડોલ ભરેલા પાણી વેર્યું અને થાકી ગયું પાણીમાં.
લક્કીબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરી આવ્યા? સરસ આજ ઘરનું કામ હતું, કામ બતાવ્યું. દવાખાને આપણે સવારે ગયા હતા એના દાદાને ખબર પૂછવા. દાદાને જોઈ આવ્યા, સારું છે અત્યારે. અને આમ જોવા જઈએ તો એમને કોઈ તકલીફ જેવું ખાસ વધારે નહોતું, હમ પણ એમને વયા બધું કાઢી નાખ્યું. એમને થોડી દવા કરવાની જરૂર હતી. હા બરોબર છે, પણ સાવચેત રહેવું જરૂરી સાવચેતી રાખવી પડે, રાખી લીધી. ઓકે. તાત્કાલિક ગયા, ડૉક્ટરે સારી સારવાર આપી, છે. ઓકે સારવારની વ્યવસ્થા પણ સારી થઈ. અને એક સુંદર વાત એ છે કે ત્યાં સ્વચ્છતા જળવાય છે સારી, અને એના કારણે હોસ્પિટલમાં આરોગ્યનું સંવર્ધન થાય. આપણા જે વ્યુઅર્સ છે એક સુવિચાર કહેજો નાનો 30 એટલે સેકન્ડમાં. જીવન બધું જીવન છોડી- વિશે. જીવન વિશે બધું છોડી બહારની દુનિયામાં અંતર્મુખ થઈને રોજ રોજ આપણે કોણ છે એ વિચારવું હોય. વાહ અને એના કારણે તમારું તમામ જે બર્ડન કહેવાય, ભાર કહેવાય, વજન કહેવાય, ઈશ્વર સ્વીકારી લે. પણ પોતે પોતાનું ઓળખીએ તો જ આ બને. વાહ ઓકે. જો પપ્પાએ સરસ મજાનો સુવિચાર આપી દીધો. બે શબ્દોમાં જીવન જીવી જવાય છે. હા મમ્મી? ભાઈ હા કર કર. જો આપણે ઘરનું કામ ચાલુ છે અને શું કહેવાય કે વેકેશન પૂરું થવા આવ્યું છે રિંકુ. ક્યાં જવાનું છે? વેકેશનમાં બસ 4-5 દિવસ પછી ઘર સાફ કરવાનો પ્લાન કરીએ. જો ન- ન- ગરમીમાં નવાઈ જવાય છે ગરમીમાં તો. પણ રસોડા હા વાત સાચી છે. પંખો વાયરો ખાવાનો, આમ વાયરો ખાવાનો, પછી આમ રોટલી કરવાની. આગળ જારી મૂકીશું બારી. વાયરો ખાવાનો, રોટલી કરવાની. એવું. હા. હવે કેવું છે કે બાળકો હવે વેકેશન પૂરું થવા આવ્યું છે. નેક્સ્ટ વીક 8 તારીખથી લગભગ ચાલુ થાય સ્કૂલો. એના પહેલાં ઘરે જઈશું, ઘર સાફ કરીશું. બાળકોનો બુક્સ તો સ્કૂલમાંથી મળી જાય છે, પણ યુનિફોર્મ ને બધું લાવવાનું હોય છે, એ લાવી દઈશું. કરિયાણું પછી નવું જે ઘર બને છે એનું પણ કામ સતત ચાલુ છે, એટલે એ પણ ધ્યાન રાખીશું. કંઈ બધું પતાવી દઈશું. બીજું કે વરસાદની આગાહી છે 2 થી 3 દિવસ આગામી, અને એના કારણે જે ગરમી 40-30 ડિગ્રી ગરમી પડે છે ત્યાં પણ રાહત મળવાની છે. રાઈટ? રાજુ આ ગરમી થઈ ગયા છે, પણ પંખો લગાવ્યો છે, જારી ખુલે છે. આગળ જમવાની જત હોય તો બહુ જ ગરમી લાગે છે. આ મારી એક આઈટમ રોજ ફિક્સ હોય, ખબર છે? કઈ ખબર છે? કઈ ગઈ રસ રસ વેચાઈ ગયો. રસ વેચાઈ ગયો છે. એવરીડે રસ ફિક્સ હોય. સારી વસ્તુ છે, એક સિઝન છે રસ માટે. મમ્મી ખાવા બેઠા છે, સાની બેન ખાવા બેઠા છે. હેલો, શું કરે છે? શું ખાધું? રસ દૂધનું શાક ને રોટી. વેરી ગુડ. આટલું વાતાવરણ અંધારું થઈ ગયું છે. આવી ગયા રમેશભાઈ. હા, જોરદાર વાતાવરણ. હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો બ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી એક લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતા. જય માતા.